નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને શ્રી સત્યનારાયણ ભગવાનની એ પવિત્ર અને ખૂબ જ પ્રેરણાદાયક કથાની ઊંડાણમાં ઉતરીએ અને એના રહસ્યોને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણે શાસ્ત્રોમાં આપેલા આ શક્તિશાળી મંગલાચરણ સાથે જ આ પવિત્ર યાત્રાની શરૂઆત કરીએ. આ એક જ વાક્ય આપણને આદર અને શ્રદ્ધાના ભાવથી ભરી દે છે. આખી કથાની શરૂઆત એક એવા સવાલથી થાય છે જે સનાતન છે, જે કદાચ આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠ્યો જ હશે. અને આ સવાલ દેવર્ષિ નારદના મનમાં ઉઠ્યો હતો. પૃથ્વી પર ફરીને ચારે બાજુ દુઃખ અને પીડા જોઈને દેવર્ષિ નારદજી સીધા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. એમનું કરુણાથી ભરેલું હૃદય બસ એક જ વાત જાણવા માંગતું હતું કે આખરે માનવજાત આટલી બધી પીડામાં કેમ છે, એના દુઃખનું કારણ શું છે. અને જુઓ, આટલા મોટા પ્રશ્નના જવાબમાં ભગવાને એક ખૂબ જ સરળ પણ દિવ્ય ઉપાય બતાવ્યો. એ ઉપાય એટલે સત્યનારાયણ વ્રત. આ નામનો અર્થ જ કેટલો ગહન છે, નહીં? સત્ય એટલે કે જે શાશ્વત છે, જે ક્યારેય બદલાતું નથી, અને નારાયણ એટલે કે તમામ જીવોનો આધાર. તો સત્યનારાયણ એટલે એ ભગવાન જે સત્ય અને ધર્મને સ્થાપિત કરે છે. ખાલી વાત નહીં પણ પુરાવા. ચાલો આપણે એ પ્રેરક કથાઓ તરફ જઈએ જે આ વ્રતની શક્તિનું જીવંત પ્રમાણ છે. આ કથાઓ બતાવે છે કે શ્રદ્ધા કેવી રીતે જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. સૌથી પહેલો દાખલો છે કાશીના એક અત્યંત ગરીબ બ્રાહ્મણનો. એ એટલા ગરીબ હતા કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા હતા. એમની મુખ્ય સમસ્યા હતી ભયંકર ગરીબી અને સતત ભૂખ. પણ પછી એમણે પૂરેપૂરી શ્રદ્ધા સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, અને પરિણામ એમનું જીવન જાણે જાદુની જેમ બદલાઈ ગયું. એમના ઘરમાં ધન, ધાન્ય અને સૌથી જરૂરી એવી શાંતિનો વાસ થયો. આ બતાવે છે કે સાચા દિલની ભક્તિ ક્યારેય ખાલી જતી નથી. હવે આવે છે બીજી વાર્તા, એક સામાન્ય ગરીબ લાકડહારાની. એણે પેલા બ્રાહ્મણને વ્રત કરતા જોયા હતા, અને એમાંથી જ એને પ્રેરણા મળી. આ લાકડાહારો માંડ કરીને પોતાનો ગુજરાન ચલાવતો હતો, પણ બ્રાહ્મણને જોઈને એના મનમાં પણ શ્રદ્ધા જાગી કે મારે પણ આ વ્રત કરવું છે. અને આશ્ચર્ય તો જુઓ, એણે હજી તો ખાલી સંકલ્પ જ કર્યો હતો, ત્યાં બીજા જ દિવસે એના લાકડા બમણા ભાવે વેચાયા. આ એ બતાવે છે કે શ્રદ્ધાનો માત્ર વિચાર પણ તરત જ ફળ આપી શકે છે. અને ત્રીજું ઉદાહરણ છે એક ખૂબ જ ધર્માત્મા રાજા ઉલ્કામુખનું. એમની પાસે બધું જ હતું, બસ એક સંતાનનું સુખ ન હતું. રાજા અને રાણી ખૂબ જ ધાર્મિક હતા, પણ નિસંતાન હોવાનું દુઃખ એમને કોરી ખાતું હતું. એટલે એમણે નદી કિનારે સંપૂર્ણ વિધિવિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, અને પરિણામ શું આવ્યું? એમને ત્યાં એક સુંદર પુત્રી રત્નનો જન્મ થયો. મતલબ કે આ વ્રત સંતાનની ઈચ્છા જેવી ઊંડી મનોકામનાઓ પણ પૂરી કરે છે. અત્યાર સુધી આપણે શ્રદ્ધાના ફળની વાત કરી, પણ હવે આપણે એક એવી કથા તરફ વળીશું જે ચેતવણી આપે છે, જે શીખવે છે કે આપેલું વચન પાળવું કેટલું જરૂરી છે. તો સદુ નામના એક વેપારીએ સંતાન માટે વ્રત કરવાનો સંકલ્પ લીધો. પણ થયું એવું કે જ્યારે એમને ત્યાં દીકરીનો જન્મ થયો, ત્યારે એ પોતાના ધંધામાં એટલા બધા ખોવાઈ ગયા કે પેલું પવિત્ર વચન જ ભૂલી ગયા. અને આ ભૂલનું પરિણામ ભયંકર આવ્યું. એમનું જહાજ ડૂબી ગયું, એમને ખોટા આરોપમાં જેલ થઈ, અને આખો પરિવાર ગરીબીમાં આવી ગયો. પછી છેક છેલ્લે જ્યારે એમની પત્ની અને દીકરીને વ્રત યાદ આવ્યું અને એમણે શ્રદ્ધાથી કર્યું, ત્યારે જઈને એ વેપારીને મુક્તિ મળી, અને એમની બધી જ સંપત્તિ પણ જાણે ચમત્કારની જેમ પાછી આવી ગઈ. આખી વાર્તાનો સાર ત્યારે એકદમ સ્પષ્ટ થઈ જાય છે જ્યારે પેલી વેપારીની દીકરી પણ શરૂઆતમાં પ્રસાદ લેવાનું ભૂલી જાય છે અને એનું પરિણામ ભોગવે છે. આ એક જ વાત શીખવે છે, વચન, ભગવાનનો પ્રસાદ અને ભક્તિ, આ ત્રણ વસ્તુનો ક્યારેય અનાદર ન કરવો જોઈએ. તો આ બધી કથાઓ સાંભળ્યા પછી હવે એ સમજવું પણ જરૂરી છે કે આ વ્રત ખરેખર કરવામાં કેવી રીતે આવે છે અને એનાથી શું લાભ થાય છે. ચાલો એના પર એક નજર કરીએ. આ પવિત્ર વિધિમાં કેટલાક મુખ્ય પગલાં હોય છે. સૌથી પહેલાં એક સ્વચ્છ જગ્યા પર લાલ કપડું પાથરીને વેદી તૈયાર કરાય છે. પછી એના પર પવિત્ર કળશની સ્થાપના થાય છે. ભગવાનને તુલસી, ફળો અને પંચામૃત જેવી શુદ્ધ વસ્તુઓ અર્પણ કરાય છે. પછી આખી કથાના 5 અધ્યાયનું વાંચન થાય છે. ખાસ કરીને બનાવેલો શીરાનો પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવે છે. અને અંતે દીવાની આરતી કરીને પૂજા પૂરી થાય છે. હવે વાત કરીએ ફળની.
એવું કહેવાય છે કે જો શુદ્ધ હૃદયથી આ વ્રત કરવામાં આવે તો આધ્યાત્મિક અને ભૌતિક બંને પ્રકારના લાભ મળે છે. એનાથી ગરીબી દૂર થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, સંતાન સુખ મળે છે, મનને શાંતિ મળે છે, જાણે અજાણે થયેલા પાપોનો નાશ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. તો આટલી બધી વાતો અને કથાઓ પછી હવે આપણે આખા વિશ્લેષણના સાર તરફ આવીએ છીએ. આ બધી કથાઓની પાછળનો મુખ્ય સંદેશ શું છે? એ કેન્દ્રીય વિચાર કયો છે? આખી કથામાં 2 રસ્તા બહુ સ્પષ્ટ રીતે બતાવ્યા છે. એક રસ્તો છે શ્રદ્ધા અને ભક્તિનો. આ રસ્તા પર બ્રાહ્મણ, લાકડહારો અને રાજા ચાલ્યા અને એમને સમૃદ્ધિ, શાંતિ અને સંતોષ મળ્યા. અને બીજો રસ્તો છે ભૂલવાનો અને અનાદર કરવાનો. આ રસ્તા પર પેલો વેપારી ચાલ્યો અને એના જીવનમાં આફત, દુઃખ અને નુકસાન આવ્યું. પસંદગી આપણી છે. કથાના અંતમાં આવતી આ પ્રાર્થના ખરેખર ખૂબ જ સુંદર છે. એ આખી ભક્તિનું અંતિમ લક્ષ્ય બતાવે છે. આપણે ભગવાન પાસે શું માંગીએ છીએ? જીવનમાં સત્યનો પ્રકાશ, અહંકારનો નાશ અને ભક્તિ, શાંતિ અને સુખ. આનાથી વિશેષ શું જોઈએ? અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. શું હજારો વર્ષ જૂની આ કથાનું સત્ય આજે પણ એટલું જ લાગુ પડે છે? આ પ્રશ્ન આપણને સૌને સત્ય અને શ્રદ્ધાના એ શાશ્વત સંદેશ પર પોતાના જીવનના સંદર્ભમાં વિચાર કરવા માટે પ્રેરણા આપે છે.